રોજ જ દરામ પડી રહેતા. એટલે મા બાપ નો ઉપકાર, ભલે મા બાપ ગમે એવું કાર્ય કરતો હોય પણ આપણે મા બાપ ને નમવાની જરૂર છે. આજે મા બાપ કેટલી બધી કષ્ટી કરી અને આપણું આ સૃષ્ટિ પર લાવીને મૂકી દીધા. વિધાતાના લેખ એના પર મેખ નહીં વાગે એ તો જરૂર 7 વારમાં તો જવું તો પડશે. એક મહત્વની વાત કે આપણે મરેલા કે જીવતા, કારણ કે માની કુખની અંદરથી આપણે છૂટા પડ્યા એટલે આપણે જીવતા જ મરેલા કહેવાય. સદગુરુ મહારાજનું જય. જોવો તમે આ ખાડી આખી ભગવાનની ભરેલી છે. ઠેરા ઠેર અને આ બાજુનું જ બીજ વાવી છે મોતીપુરામાં. કોણ? સિંહપુર વાળા પરશુરામ મહારાજ. છેલ્લે છેલ્લે ચોથાની 14 તારીખે સાદર વિધિ કરી, 5માની 8 તારીખે દેહ મૂકી દીધો. એટલે મારા ગુરુનો એટલો બધો ઉપકાર માનું છું કે આજે આ સિંહાસન પર મૂકી અને વયા ગયા. ધન છે મારા ફતુરામ બાપુને, ધન છે મારા સિંહપુર વાળા પરશુરામ બાપુને. આજે એ ટાવર ના રૂપી હોત તો આ જગ્યા પર અમે હોત નહીં. ઘણી કષ્ટી કરી, મહેનત તો કરવી જોઈએ ખરેખર. આજે આ મારી માડીઓ, મારી બહેનો ભજન કરે, અમને એમ લાગે સારું વાહ. અમુક બહેનો ઘરમેથી બારીએ વહી નીકળતી હોય, આ ભજન છે, આ ભજન કે કર્યા કરે. પણ કરવાની જરૂર છે અને સમજવાની જરૂર છે. કેમ દીકરો ગમે એવો રખડતો બબડતો હોય, બાપ તો નહીં વિચારે પણ માયુડ બધું વિચારે, ભલે દારૂડિયો હોય તોય. રસ્તા ભરી જોજો જ કરે.